નમસ્કાર મિત્રો, હું રમણીક ગરવા એડવોકેટ ભુજ કચ્છ। આજે આપણે ખાસ કરીને ગુજરાતના એવા તમામ શ્રમયોગીઓ એટલે કે જે શ્રમ કરીને કામ કરનાર મજૂરો છે એ માટેનું જે લઘુત્તમ વેતન ધારો શું છે અને ખાસ કરીને જ્યારે ગુજરાત લઘુત્તમ વેતન ધારો ઈસવીસન 1948માં જે ઘડવામાં આવ્યો હતો એ ઈસવીસન 1948ના ગુજરાત લઘુત્તમ વેતન ધારામાં જે શ્રમ કરનારા જે મજૂરો છે, જે અલગ અલગ કંપનીઓમાં જે કામ કરે છે, જે અલગ અલગ કોન્ટ્રાક્ટરો પાસે કામ કરે છે, એ માટેના એ લોકોને મહેનતાણું કેટલું મળવું જોઈએ એ માટેનું જે સરકારશ્રીએ જે પરિપત્ર બહાર પાડેલ છે, જે 6 મહિને એવા લઘુત્તમ વેતન ધારા માટે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે કામ કરનારા લોકો છે, જે મજૂરો છે, એ માટેનું એમને વેતન દર કેટલું હોવું જોઈએ એ વિષય ઉપર સરકારશ્રીએ જે નવું પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્રના અનુસંધાનમાં એમને કેટલું મહેનતાણું મળવું જોઈએ એ વિષય ઉપર આજે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે અલગ અલગ સિટીઓમાં કે કોઈ પણ અલગ અલગ કંપનીઓમાં આજે કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ પડી ગઈ છે। જે કોન્ટ્રાક્ટર પ્રથામાં જે પણ કોઈ કોન્ટ્રાક્ટર છે એ અલગ અલગ જગ્યા ઉપરથી જે કામદારો છે એમને અલગ અલગ જગ્યાઓથી બોલાવી અને પોતાની પાસે કોઈ કામ સારું એમને કામ કરાવતા હોય છે, પરંતુ ઘણી વખત એવા કામદારોનું શોષણ થતું જોવા મળે છે અને આ કામદારોને જે ખરેખર સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જે વેતન મળવું જોઈએ એ વેતન નથી મળતું અને એ વેતન ન મળવાના કારણે આવા જે અભણ વ્યક્તિઓ છે, જે અભણ શ્રમજીવીઓ છે, એ લોકો કોની પાસે જાય? ત્યારે એવા વ્યક્તિઓ સુધી મારો આ વિડીયો પહોંચાડવા માટે મારો આ મેસેજ મોકલી રહ્યો છું કે જ્યારે પણ તમે કોઈ કંપનીમાં કે કોઈ કોન્ટ્રાક્ટર પાસે કામ કરો છો તો મિનિમમ લઘુત્તમ વેતન ધારો 1948 મુજબ નક્કી થયેલી રકમ તો તમને મહિને કે રોજના મહેનતાણાના ભાગરૂપે મળવી આવશ્યક છે। ખાસ કરીને આ પરિપત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ મજૂર જ્યારે કોઈ પાસે કામ કરતા હોય છે ત્યારે એ શ્રમયોગીઓનો વર્ગ નક્કી કરવામાં આવેલો હોય છે। એમાં ખાસ કરીને એ કારીગર છે એ જે કુશળ છે, અર્ધકુશળ છે કે બિનકુશળ છે એ પ્રમાણે એ શ્રમયોગીની વર્ગ નક્કી કરવામાં આવતો હોય છે અને એ પ્રમાણે ઝોન પ્રમાણે એનું વેચણી કરવામાં આવે છે। અને જો કુશળ કારીગર હોય તો મિનિમમ 474 રૂપિયા એને લઘુત્તમ વેતન રોજનું મળવું જોઈએ। એ પ્રમાણે અર્ધકુશળ હોય તો 462 રૂપિયા દૈનિક એને મળવા જોઈએ અને કદાચ એ બિનકુશળ છે તો એને 452 રૂપિયા ઝોન 1 મુજબ એને મળવા જોઈએ। આવી જ રીતે આ પરિપત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે જ્યારે લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ જ્યારે કોઈ નક્કી થયેલા વ્યવસાયોમાં જો અમુક કામદારોનો સમાવેશ કરવામાં નથી આવતો અને ત્યારે આવા જે કામદારો હોય છે, જે કોન્ટ્રાક્ટ મજૂર નિયમન નાબૂદી અધિનિયમ 1970 હેઠળ જો જોડાયેલા હોય છે તો આવા કોન્ટ્રાક્ટર મજૂર નિયમનથી જોડાયેલા જે કામદારો છે એને મિનિમમ વેતન દર આટલો મળવું જોઈએ એ માટેનું આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે અને હર 6 મહિને આ પરિપત્ર બદલતું હોય છે। તો આ કામદારો સુધી મિનિમમ પોતાનું જે દૈનિક વેતન કેટલું મળવું જોઈએ અને એ માટે પોતાનું અવાજ એ ઉઠાવી શકે છે અને પોતાના કોન્ટ્રાક્ટર પાસે જઈ અને પોતાના નક્કી થયેલા સરકારી પરિપત્ર મુજબ એમને પોતાનું લઘુત્તમ વેતન ધારો મળવું જોઈએ એ માટેનું પણ એ અવાજ પોતાની જાત માટે એટલે પોતાના પરિવાર માટે પણ એ ઉપાડી શકે છે અને પોતે ન્યાય મેળવી શકે છે। તો આવી જ રીતે અલગ અલગ કંપનીઓ સંબંધી, અલગ અલગ વહીવટીતંત્ર સંબંધિત, પોલીસ તંત્ર સંબંધિત કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સંબંધિત કોઈ પણ મારા વિડીયો જોવા માટે મારા આ યુટ્યુબ ચેનલમાં આપ જોડાતા રહેજો। ફરી કોઈ નવા જજમેન્ટ સાથે, નવા પરિપત્ર સાથે કે અલગ અલગ સરકારી ગાઈડલાઈન સાથે કોઈ વિષય ઉપર ફરી આપણે મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।